એક કુંભાર દરરોજ માટલા બનાવતો, પણ એક માટલું એવું હતું જે દર વખતે ભઠ્ઠીમાં મૂકતાં જ તૂટી જતું. કુંભારે તેને કેટલાય વખત બનાવ્યું. દરેક વખતે તે સુંદર બનતું, પણ આગમાં જતાં જ ફાટી જતું. એક દિવસ કુંભારે ગુસ્સામાં એ માટલું જમીન પર ફોડી નાખ્યું. પરંતુ એ જ રાત્રે તેને સ્વપ્નમાં ભગવાન શિવ દેખાયા અને મહાદેવે કહ્યું, જે વસ્તુ તને તૂટેલી લાગે છે એ જ કોઈના જીવનમાં સૌથી મોટું કામ કરશે. કુંભારને આ વાતનો અર્થ સમજાયો નહીં. પછી તેણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. પરંતુ 16મા સોમવારે જે બન્યું તે જોઈ આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. આવો સાંભળીએ આ અનોખી 16 સોમવાર વ્રત કથા. તો એકવાર કમેન્ટમાં શ્રદ્ધાથી લખી દેજો, હર હર મહાદેવ. તો ચાલો શરૂ કરીએ. ઘણા વર્ષો પહેલાં એક ગામમાં રઘુ નામનો કુંભાર રહેતો હતો. રઘુ ખૂબ મહેનતુ હતો. સવારથી સાંજ સુધી તે માટી સાથે મહેનત કરતો. માટલા, ઘડા, દીવા અને કુંડા બનાવતો. ગામના લોકો તેના બનાવેલા વાસણો ખરીદતા. રઘુનું જીવન સાદું હતું. તે ભગવાન શિવનો ભક્ત હતો. દર સોમવારે કામ શરૂ કરતા પહેલાં તે માટીને હાથ લગાવીને કહેતો, હે મહાદેવ, મારા હાથમાં એવી શક્તિ આપજો કે આ માટી કોઈના જીવનમાં ઉપયોગી બને. તેને પોતાની કળા પર ગર્વ હતો, પરંતુ એક વસ્તુ તેને હંમેશા પરેશાન કરતી. એક ખાસ પ્રકારનું મોટું માટલું. તે માટલું બનાવવામાં તે આખો દિવસ મહેનત કરતો. માટી ગૂંથતો, આકાર આપતો, સૂકવતો, સુંદર નકશી કરતો. પરંતુ જ્યારે તેને ભઠ્ઠીમાં મૂકતો, માટલું તૂટી જતું. રઘુએ એક વખત નહીં, 2 વખત નહીં, 7 વખત નહીં, પણ 15 વખત એ જ માટલું બનાવ્યું. દર વખતે પરિણામ એક જ, તૂટેલું માટલું. ગામના લોકો તેની મજાક કરવા લાગ્યા. એક માણસે કહ્યું, રઘુ, તારી કળા હવે જૂની થઈ ગઈ લાગે છે. બીજાએ કહ્યું, જે માટલું બને જ નહીં એ બનાવવાનો આગ્રહ શા માટે? રઘુ કંઈ બોલતો નહીં, પરંતુ અંદરથી તેને ખૂબ દુઃખ થતું. એક દિવસ સોમવાર હતો. રઘુ વહેલી સવારે શિવ મંદિરે ગયો. શિવલિંગ પર જળ ચડાવ્યું, બિલ્વપત્ર અર્પણ કર્યું અને બોલ્યો, હે મહાદેવ, હું હારી ગયો છું. મને સમજાતું નથી કે મારી ભૂલ ક્યાં છે. મંદિરમાંથી બહાર નીકળતા તેને એક વૃદ્ધ સાધુ મળ્યા. સાધુએ પૂછ્યું, શું થયું? રઘુએ પોતાની વાત કહી. સાધુએ કહ્યું, જે વસ્તુ વારંવાર તૂટે છે તેને હંમેશા નિષ્ફળતા ન માનવી. રઘુએ પૂછ્યું, તો શું માનવું? સાધુ બોલ્યા, કદાચ મહાદેવ તને કોઈ એવી વસ્તુ બનાવડાવી રહ્યા છે જેના માટે તું હજુ તૈયાર નથી. રઘુને વાત સમજાઈ નહીં. સાધુએ કહ્યું, તું 16 સોમવાર સુધી મહાદેવની ભક્તિ કર, પરંતુ એક શરત છે. રઘુએ પૂછ્યું, કઈ શરત? સાધુ બોલ્યા, દર સોમવારે તું ભગવાન પાસે પોતાની મુશ્કેલી દૂર કરવાની પ્રાર્થના નહીં કરે, માત્ર એટલું કહેશે, હે મહાદેવ, મને મારી ભૂલ સમજવાની બુદ્ધિ આપો. રઘુએ આ સંકલ્પ સ્વીકાર્યો. પહેલો સોમવાર ગયો, બીજો સોમવાર ગયો, ત્રીજો, ચોથો. રઘુની પરિસ્થિતિ બદલાઈ ન હતી. માટલું હજુ પણ તૂટેલું હતું, પરંતુ રઘુ બદલાવા લાગ્યો. પહેલાં તે માટલું તૂટે ત્યારે ગુસ્સે થતો. હવે તે તૂટેલા ટુકડાઓને ધ્યાનથી જોતો. તે માટીને તપાસતો, ભઠ્ઠીની ગરમી તપાસતો, પાણીનું પ્રમાણ તપાસતો. ધીમે ધીમે તેને સમજાયું કે દરેક નિષ્ફળતા તેને કંઈક શીખવી રહી હતી. 10મા સોમવારે રઘુએ ફરી માટલું બનાવ્યું. આ વખતે તેણે તેમાં નાની નાની છિદ્રો રાખી. તેને લાગ્યું કે કદાચ આ રીતે ગરમી અંદર સરકી જશે. પરંતુ ભઠ્ઠીમાંથી બહાર કાઢ્યું ત્યારે ફરી તિરાડ પડી ગઈ.
રઘુ થોડો નિરાશ થયો, પરંતુ તેણે માટલું ફોડ્યું નહીં. તેણે તેને બાજુ પર રાખી દીધું અને કહ્યું, કદાચ હજી કંઈક શીખવાનું બાકી છે. થોડા દિવસ પછી ગામમાં ભારે વરસાદ પડ્યો. ગામની નાની નદી છલકાઈ ગઈ. ગામના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયું. લોકો પોતાના ઘરમાં પાણી ન જાય એ માટે દોડધામ કરવા લાગ્યા. રઘુ પણ મદદ કરવા બહાર નીકળ્યો. ત્યારે તેને ધ્યાન આવ્યું, ગામના જૂના અનાજના ગોડાઉનમાં પાણી ઘૂસી રહ્યું છે. જો અનાજ ભીનું થઈ જાય તો આખું ગામ મુશ્કેલીમાં પડી જાય. રઘુએ વિચાર્યું, આ પાણી અટકાવવું પડશે, પણ કેવી રીતે? અચાનક તેની નજર પોતાના તૂટેલા માટલાના ટુકડાઓ પર પડી. તેને વિચાર આવ્યો, આ માટીના ટુકડાઓ પાણીના પ્રવાહને વાળવા માટે ઉપયોગી થઈ શકે. તે ગામના લોકોને બોલાવી લાવ્યો. બધાએ મળીને તૂટેલા માટલાના ટુકડાઓ અને માટીથી નાનો બંધ બનાવ્યો. પાણીનો પ્રવાહ બીજી તરફ વળી ગયો. ગોડાઉનનું અનાજ બચી ગયું. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. જે વસ્તુને રઘુ વર્ષોથી નિષ્ફળતા માનતો હતો, એ જ વસ્તુ આજે આખા ગામ માટે ઉપયોગી બની હતી. હવે 16મો સોમવાર આવ્યો. રઘુ શિવ મંદિરે ગયો. આ વખતે તેની આંખોમાં ફરિયાદ ન હતી. તેણે શિવલિંગ પર જળ ચડાવ્યું અને કહ્યું, મહાદેવ, હવે મને સમજાયું, હું જે વસ્તુને તૂટેલી માનતો હતો, તમે તેને વ્યર્થ નહોતી બનાવી. તમે તો મને શીખવતા હતા કે દરેક વસ્તુનું એક કામ હોય છે. એ સમયે તેને પેલા વૃદ્ધ સાધુ દેખાયા. રઘુએ તેમને નમન કર્યું. સાધુ સ્મિત કરીને બોલ્યા, હવે તને 16 સોમવારનો સાચો અર્થ સમજાયો? રઘુએ માથું ઝુકાવ્યું. હા. સાધુએ કહ્યું, જીવનમાં પણ ઘણીવાર માણસ પોતાને તૂટેલો માને છે, પરંતુ ભગવાનની દ્રષ્ટિએ તે તૂટેલો નથી. તે માત્ર નવા કામ માટે તૈયાર થઈ રહ્યો હોય છે. આટલું કહી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. રઘુ પાછળથી તેમને શોધવા દોડ્યો, પરંતુ સાધુ ક્યાંય દેખાયા નહીં. તે મંદિરની અંદર પાછો આવ્યો. શિવલિંગ પાસે એક તાજું બિલ્વપત્ર પડેલું હતું. રઘુની આંખોમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો, જે સાધુ તેને મળ્યા હતા તે કોઈ સામાન્ય સાધુ ન હતા. તે મહાદેવની જ લીલા હતી. રઘુએ ત્યારથી ક્યારેય નિષ્ફળતા માનવી નહીં. તે ગામના બાળકોને માટીના વાસણ બનાવતા શીખવવા લાગ્યો. તે કહેતો, માટી ભલે કાચી હોય, પરંતુ યોગ્ય હાથ મળે તો સુંદર આકાર લઈ શકે છે. એ જ રીતે માણસ પણ મુશ્કેલીઓથી તૂટતો નથી, મુશ્કેલીઓ તેને ઘડતી હોય છે. અને ગામના લોકો પણ સમજ્યા, ભગવાન હંમેશા આપણને એ આપતા નથી જે આપણે માગીએ છીએ. ક્યારેક તેઓ આપણને મુશ્કેલી આપે છે, કારણ કે એ મુશ્કેલીની અંદર જ આપણું સાચું કામ છુપાયેલું હોય છે. જો આજે તમને લાગે છે કે તમારા જીવનમાં બધું તૂટી રહ્યું છે, કોઈ કામ સફળ થતું નથી, વારંવાર નિષ્ફળતા મળે છે, તો એક ક્ષણ માટે અટકી જજો. કદાચ હવે મહાદેવ તમને સજા નથી કરી રહ્યા. કદાચ મહાદેવ તમને ઘડી રહ્યા છે. તૂટેલું માટલું પણ કોઈ દિવસ કોઈનું જીવન બચાવી શકે છે. એટલે પોતાની જાતને ક્યારેય નકામી ન માનશો. ભગવાનની કારીગરીમાં કોઈ વસ્તુ વ્યર્થ નથી. 16 સોમવારનું સાચું વ્રત કદાચ માત્ર ઉપવાસ નથી, તે પોતાના મનને ધીરજ શીખવવાનું વ્રત પણ છે. જો તમારા જીવનમાં પણ કોઈ મુશ્કેલી છે અને તમે માનો છો કે મહાદેવ તમને આ મુશ્કેલીમાંથી કંઈક શીખવી રહ્યા છે, તો કોમેન્ટમાં લખજો, મહાદેવ, મને મારી મુશ્કેલીનો અર્થ સમજવાની બુદ્ધિ આપજો. ઓમ નમઃ શિવાય.